MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. તો ગાંધીનગરમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું. ભંગાણને પગલે લાખો લીટર પીવાનું પાણી વહી ગયું. ગાંધીનગર G2 થી ખ2 વચ્ચેની પાણીની લાઇન તૂટી ગઈ છે. પીવાના પાણીનો વેડફાટ થતાં નાગરિકોમાં રોષ છે. તંત્રને જાણ કર્યા બાદ પણ કાર્યવાહી ન થતા રોષ. તો દીકરીઓના પ્રેમ લગ્નની નોંધણી મુદ્દે સુધારાની રજૂઆતનો મામલો કે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે આગામી સમયમાં ખૂબ ઝડપથી સુધારા કરાશે. જે પ્રકારના બનાવો બનતા હતા તેને લીધે દીકરીઓની ચિંતા વધી રહી છે. સમાજની આ ચિંતાની વાત સરકારમાં રજૂ કરાઈ છે. એસપીજી ગ્રુપ સમાજના આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ હતી. રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. એફઆરસી અને ભરતી અંગે સરકારને કોર્ટમાં પડકારશે શાળા સંચાલક મહામંડળ. ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની જગ્યાઓ ખાલી પડી છે. રાજ્યની 15,000 સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા માંગ કરાઈ છે. એફઆરસી 8 વર્ષ બાદ ફી સ્લેબ ન વધારતા માંગણી ઉઠી છે. સુરતમાં કોંગ્રેસ સમિતિના નવા માળખાની જાહેરાત થતાં જ ભંગાણ સર્જાયું. 105 હોદ્દેદારોએ રાજીનામા ધરી દેતા શહેર કોંગ્રેસમાં ભડકો થયો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ઈમેલથી રાજીનામા સોંપ્યા. શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં સામે આવ્યો આંતરિક વિખવાદ. કોંગ્રેસમાં કાર્યકર્તાઓની એકબીજા પ્રત્યેની નારાજગી જોવા મળી. ઉપપ્રમુખ તરીકે નામ જાહેર થયેલા સુરેશ સુહાગિયાનું રાજીનામું. ગોડાદરાના મહામંત્રી દીપક પટેલે પણ આપ્યું રાજીનામું. મંત્રી તરીકે નામ જાહેર થયેલા અશ્વિન સાવલિયાનું રાજીનામું. અત્યાર સુધીમાં 9 જેટલા લોકોએ રાજીનામા આપ્યા છે. મહેસાણામાં નાગરિક સહકારી બેંકના 48 વર્ષે પરિવર્તન આવ્યું. નાગરિક સહકારી બેંકમાં પરિવર્તન પેનલની ભવ્ય જીત થઈ. 48 વર્ષે સત્તાધારી વિશ્વાસ પેનલની ચૂંટણીમાં હાર થઈ. પરિવર્તન પેનલે સત્તાધારી વિશ્વાસ પેનલને હરાવી દીધી છે. ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પરિવર્તન પેનલ દ્વારા ઉજવણી કરાઈ. ગીર સોમનાથના વેરાવળના દરિયામાં પોલીસે ચેકિંગ કર્યું. એસઓજી, મરીન પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી કરી. ગેરકાનૂની ધોરણે થતી માછીમારી ઝડપવા કરાયું કોમ્બિંગ. માછીમારોના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુરના માલણ ગામના લોકોએ દારૂના દૂષણને નાથવા કમર કસી છે. ગ્રામ પંચાયતે કડક નિર્ણયો લાગુ કર્યા. દારૂ પીતા કે વેચાણ કરતા ઝડપાયા તો થશે પોલીસ કાર્યવાહી. દારૂ સાથે સંકળાયેલાઓને ગ્રામ પંચાયતને કોઈ સુવિધા નહીં અપાય. પાણીનું કનેક્શન કે અન્ય સુવિધાઓ પણ બંધ કરવાની જોગવાઈ. તો મહેસાણામાંથી લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. એસએમસીએ મહેસાણાના તેરટી ગામ નજીક કાર્યવાહી કરી. રાજસ્થાનના એક શખ્સની ડ્રગ્સના જથ્થા સાથે અટકાયત કરી. રામદેવપીર મંદિર પાસેથી આરોપીને દબોચ્યો. 318 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 9,67,000નો મુદ્દામાલ જપ્ત થયો. ડ્રગ્સ સપ્લાયર તરીકે મધ્યપ્રદેશના રિંકેશ પાટીદારનું નામ ખુલ્યું છે. બનાસકાંઠાના વાવથરાદ એપીએમસીમાં આવેલી બંધ ફેક્ટરીમાં આગ લાગી છે. જીરા કિલિંગની ફેક્ટરીમાં આગ લાગી. નગરપાલિકા ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. ભાવનગરમાં આવાસ યોજનાના મકાનો ભાડે આપનારાઓ સામે કોર્પોરેશને તપાસ હાથ ધરી. ફુલસરમાં આવાસ યોજનામાં ભાજપના નગરસેવિકા સહિત 104 મકાનોના માલિકોને નોટિસ અપાઈ. 256 આવાસમાંથી 104 આવાસમાં મૂળ લાભાર્થીઓને બદલે ભાડુઆત રહેતા હોવાનો ખુલાસો. 3 દિવસમાં આવાસ ખાલી કરાવવા સૂચના આપવામાં આવી. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH